બધા ખેડૂતની એવી ગણતરી માંગણી છે કે 2 બારદાન ખોલી અને તમે ચેક કરો, ઈ તુરદારનો ચેક કરો અને અમારી તુરદાર અત્યારે જે લઈ આવ્યા ઈ તુરદાર તમે ચેક કરો. ખાસ કરીને અંદર હા, રજૂઆત કરેલી છે. તો એ લોકોએ અમને એમ કીધું કે તમે સાઈનો મારી દો 2 બાચકાની અંદર, પછી અમે એમાં પાછો નમૂનો કાઢીએ અને પછી તમને અમે કહીએ. તો એનું કારણ છે કે 2 બાચકાનો સાઈનો મારીએ તો અમે ત્યાં વેપારીને દેવામાં શું વાંધો છે? અને આ કઈ ખેડૂતના ખેતરમાં થાય છે, કઈ એવું તો નથી કે હોનું કે દાગીનો કે જે રીતના ઘડીએ એ રીતના ઘડાઈ જાય. હું અહીંયા તુવેર ભરીને આવ્યો હતો 11 તારીખે તુવેરનું અહીંયા તોલાટ થયો છે અને અત્યારે મને એમ કીધું છે કે તમારી તુવેર રિજેક્ટ થઈ છે. એટલે અત્યારે અમે ભરવા આવ્યા છે. 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા છે. વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે 8 દિવસ પહેલાં અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોડ લાગી ગયા અને આજે 8 દિવસ પછી એમના માલને રિજેક્ટ કરવામાં આવ્યો છે. એવી ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે એમના જવાબદાર વ્યક્તિઓ છે એમને મારે નમ્ર અપીલ કરવી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતે ખેડૂતોને અન્યાય ન થાય એ બાબતે ઘટતું કરે, નહીંતર આવનારા દિવસોની અંદર જવાબદાર તંત્રની અંદર, જિલ્લાના જવાબદાર તંત્રમાં, કલેક્ટરશ્રીને કે ગાંધીનગર લેવલે અને મીડિયા સમક્ષ આ કદાચ વાતને ખુલ્લી કરવી પડે તો પણ એ અમારી સંપૂર્ણ તૈયારી છે.